મોર્નિંગ ગાઈસ, જય માતા દી, જય રામનાથ. કેમ છો તમે? મજામાં? પાછું સ્વાગત છે આપણે બ્રાન્ડ ન્યુ બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 8. થઈ ગયું છે બહુ વધારે પડતું લાઈટ ઉઠવામાં, કેમ કે કાલ રાતે વાગી ગયો તો દોઢ વાગે હું તો ગઈશ ઉઠવામાં. અત્યારે મોડું થઈ જાય ને, હવે ફટાફટ ભાગી દીવા કરવા ફટાફટ દીવા બધી કરી લઈ. દીવા બધી કરી પછી ભેગા થાય. હાલો ગાઈસ, જો આપણે ફ્રી થઈ ગયા છે કમ્પ્લીટ. હવે નાસ્તો કરવાનો બાકી છે. ચા થઈ ગઈ છે બરાબર, એટલે નાસ્તો કરવા બેસવાનું. અને જો હંતાઈ ગઈ, હું વિડીયો ચાલુ કર્યો ને એટલે ગંતારી કેટલી વાર બાયણા ખખડાવ્યા ત્યારે તો માંડ ઉઠી. ચાલો આપણે ફટાફટ વાગી ચોબે તૈયાર બૈયાર થઈને, કેમ કે આજે બહાર જવાનું હોય આપણે જમવા બરાબર. સીધા ભાગી ચોબે. તો જો આપણે બપોર આવ્યા હતા ઘરે જમવા, જમીને થઈ ગયા પાછા રેડી. અને બપોરે ઘરે હું જમવા આવ્યું, જમી લીધું. હવે ઈધરને મૂકવા જવાની હતી એટલે ઘરે આવ્યો હતો બરાબર. હાલો ઈધરને મૂકી આવી અને પછી સીધા પહોંચી જાય ચોબે. ઘરે કોઈ છે ને, એ લોકો બહાર ત્યાં જમવા જવાનું હતું ને ત્યાં જ છે, હમણાં આવશે. હાલો આપણે સીધા સાંજે ભેગા થાય. હાલો ગાઈસ, તો જો હું ઘરે આવી ગયો. તો ઘરે તો આપણે કયું ના આવી ગયા હતા, પણ આપણે વસ્તુ શું લેવા ગયા હતા ખબર? મોટર રિપેર થઈ ગઈ આપણી ડેટકો. હવે એને ફિટ કરવાનું છે, પણ આજે તો ફિટ નહીં થાય મને એવું લાગે. કેમ કે આજે જવાનું છે આપણે પાછું ક્રિકેટ રૂમમાં. હમણાં ભેગા થાય છે બધા. મમ્મી રસોઈની તૈયારી કરે છે. આ ખાખા ખોરા કરે છે, એને કઈ ખાવું આવતા ખાવું જ કરતી. ભૂખ લાગી ખાવું. કાંઈ ખોટું દેવાથી ખોટું જો 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 હો ને ગાઈસ, તમે કાંઈ કર્યું નથી રેવા દેજો. હાવ ખોટું બોલતી જ નહીં બરોબર. જોવો ને ગાઈસ, તમે જોવો ને ખાલી ટચ કરું તો મારે છે. આ છોકરી ભેળ બનાવે. ચાલો ફટાફટ આપણે થોડુંક નાવું છે બરોબર. શું કરવા આવી હતી હમણાં? ચાલો ફટાફટ આપણે નાઈ ધોઈ લઈ બરોબર. હવે તારી જેમ નથી, હવે જાને બધાને ખબર છે કે અમારે ઉઠતા નથી, દીવા કરવા જાવ. નાયા વગરના દીવા હું કોઈ દી કરતો નથી, નાસ્તો નથી કરતો. તું છો જ ગંધારી. હાલો ફટાફટ આપણે નાઈ લઈ બરાબર. રીલ કાલે નહીં પરમદી હો. પરમદી હાલો પેલો નાયો. તો જો આપણે નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા. હવે જાય ઉપર દીવા બત્તી કરવા. જય માતાજી. હે રામ. જય માતાજી.
હે મારી માં મેરડીમાં શક્તિમાં માખડીમાં ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો અમારા. હાલો તો ફટાફટ દીવાબત્તી કરી દે પછી પાછા ભેગા થાય. દીવાબત્તી કરી લીધા છે. હવે આપણે જઈએ છીએ નીચે. ત્યાં લગીમાં તમે લોકો ઇન્સ્ટામાં રીલ મૂકી છે અને યુટ્યુબમાં રીલ મૂકી છે તો તમે જોઈ જોતા હો. બરોબર, હજી લગી ન જોયું હોય એ લોકોને કે તમે જોતા હો. બરાબર, તો હાલો હવે આપણે નીકળીએ. આપણે જવાનું છે ક્રિકેટ રમવા, તો સીધા ગ્રાઉન્ડે પહોંચી અને ભેગા થાય. બાય બાય. જો હાચે ભૂખડી થઈશ, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. તો હાલો બધે તમે રીલ જોઈ આવો ત્યારે કીમાં હું ક્રિકેટના ગ્રાઉન્ડે પહોંચીને તમને સીધો ભેગો થાઉં. હાલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ઉપર રમવા. હા હું છું. બસ 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 બસ. હા ભાઈ, બીજા જગ્યાએ ગ્રાઉન્ડે આવ્યા છીએ અમે. આમાં લોચો બહુ મસ્ત મોટા પાયે થઈ ગયો હતો અહીંયા નીલુભાઈના કારણે. બરાબર, હાલો ઉતરો ફટાફટ. એટલે નીલુભાઈના કારણે બધા લોચો થઈ ગયો હતો. વિરાણીની જગ્યાએ બીજી જગ્યાએ આવી ગયા. આમાં રાહુલભાઈ જો હરખાઈ. આ ડેલો બંધ કરી દો લાગી બાગીનો. હું આડું હે કેનો કેબલ? ગાઈઝ અમારે ડખો થઈ ગયો છે અહીંયા ઓવર બાબતે. બરોબર, કે કેટલી બાકી છે. 56-57 રન જેવા જીતવા દીધા હતા. અહીંયા બધા આઉટ થઈ ગયા છે. હા હું આ વિકેટ કીપિંગ કરું. બરાબર, હા થોડુંક ઉભા રહ્યો 2 મિનિટ. કોણ હે સિન્ટ્રીઝન? હા અય ધવલા, અય ધવલા ફોન કેટલા કરવાના? ગાઈઝ અમે પહેલો મેચ જીતી ગયા હી. આ બીજો ચાલુ થઈ ગયો. અમારા હેજુભાઈ બોલિંગમાં આવ્યા અને નીલુભાઈ જો સ્ટાર્ટઅપ લઈ લીધું હોય. બરોબર, હવે જે થાય. હાલો સ્ટાર્ટ. ओए ये पहली गेंद और ये प्लेस करते हुए નથી 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 નથી. ये कैच की मांग और ये कैच होते हुए अभी मेरे को वीडियो बंद करना पड़ेगा वरना इधर कुछ हो जाएगा, बखेड़ा खड़ा हो जाएगा. गाइस सुपर ओवर થઈ છે. બરોબર, 6 દડામાં 8 રન જોઈએ. આપણે જીતી થઈ જાય, આપણે જીતી. ભારતભાઈ ઉતરા હે, ધવલો ઉતરો હે. જબુ શું કહેવાનું થાય? થઈ જાય ને, થઈ જાય. સુપર ઓવર કરી છે 6 માં 8. બરોબર, 6 માં 8, 6 માં 8, 6 માં 8. હલો 6 માં 8, 6 માં 8, 6 માં 8, 6 માં 8, 6 માં. Once more, once more, once more. હાલો આપણે બતાવું તમને શું થાય. ગાઈઝ અમે જીતી ગયા છીએ. મેચ જીતી ગયા, મેચ જીતી ગયા. હાલો ઇરિયા ભેગા થયા ભાઈ. હા જબો ભેગા થયા ભાઈ. હાલો ઓકે જીતી ગયા ગાઈઝ, જીતી ગયા. હેલો ગાઈઝ, તો અમે આવી ગયા છીએ ઘરે. અમે નહીં સોરી, હું આવી ગયો છું ઘરે. અમે પછી છેલ્લી ઇનિંગ સુપર ઓવર પછી એક ઇનિંગ રમ્યા હતા. એમાં 8 ઓવરમાં મેં લગભગ 78 જેવા રન માર્યા હતા. બધું તો બીજા લોકો આવી ગયા હતા એટલે એ લોકોનો મેં દાવ આવ્યો અને ફટાફટ પતાવ્યું હતું. 3 ઓવરનો મેચ કર્યો હતો. એમાં ખાસ મજા ન આવી. પછી છૂટા પડીને જો ઘરે પહોંચ્યો. બરાબર, હજી જમવાનું એ બાકી છે. જમવાનું છે, બ્લોગ એડ કરવાનો છે.
મૂકવાનો છે ને બધું કામ બાકી યાર. આટલું બધું આજ તો બહુ મોડું થઈ ગયું. ચાર્જ બધું મોડું થઈ ગયું રમવા ગયા ને એમાં. કારણ કે ગ્રાઉન્ડ એક તો ફર્યું પ્લસમાં ત્યાં પહોંચ્યા અને રમવાનું ચાલુ કર્યું ને એમાં જ વધારે વાર થઈ ગઈ. આવું બધું હતું બધું. નાને મોટી બાકા જીતી આજે રમવાની મજા આવી. 5-6 છક્કાઈ માર્યા પણ બ્લોક ઉતારવા વાળું કોઈ હતું નહીં એટલે એવો બધો બ્લોક એમાં કાંઈ ઉતરો નથી. થોડોક જ ઉતાર્યો હે. તમે કહેજો તમે જોઈને તમને કેવો લાગ્યો મારો બ્લોગ. અને એક રીલ મૂકી હે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં. હજી લગી ન જોઈ હોય ને તો જઈને જોઈ આવજો અને ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને ઇન્સ્ટામાં ફોલો કરી દેજો. અને આજના બ્લોગમાં મમ્મીની જ્યાં બપોરે જમવા જવાનું હતું ને ત્યાંનો થોડોક વિડીયો ઉતાર્યો હે બરાબર, તો એ મૂકીશ. તો હાલો આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર. ફરી પાછા નવા બ્લોગ સાથે ભેગા થાઉં. એટલે પપ્પાએ આવી ગયા તો જમી લે. પપ્પાએ લેટ આવ્યા કામ કરવા ગયા હતા એની. હાલો આજના બ્લોગનો એન્ડ કરીએ. ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થાઉં. ત્યાં લગી બધા જય માતાજી, જય રામનાથ, બાય બાય, ટાટા, ગુડ નાઇટ.